તો વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી વરસાદને લઈને આવી છે, કારણ કે હજુ પણ વરસાદનું જોર વધી શકે છે। તો આ અંગે જ વધુ વાતચીત કરીશું। અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી કાકા, શું આગાહી છે? નવી આગાહી શું લઈને આવ્યા છો? આભાર ન્યૂઝ 18માં સંજયબેન। હજુ તો પણ વરસાદનું જોર રહેશે। હજુ તારીખ 5મીએ વરસાદનું જોર રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થશે અને લગભગ એક મોટું બીજું વહન જે બંગાળ ઉપસાગરમાંથી બને છે। આ વખતે ઉપસાગર બહુ સક્રિય નથી। આ વખતે બંગાળ ઉપસાગર સક્રિય છે, જેના કારણે પૂર્વીય ભાગમાં વરસાદ થાય છે। પણ એક નવાઈની વાત એ છે કે મોન્સૂન ટ્રફ ઉપર નીચે થયા કરે છે, અને જેના કારણે વરસાદ ક્યારેક ઉપર ઉત્તર ભારતમાં, ક્યારેક નીચે મધ્ય ભારતમાં થયા કરે છે। પરંતુ તારીખ હજુ લગભગ 5 થી 12 કે 6 થી 12માં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। તાપી નદીનું જળસ્તર વધી શકે છે, કાવેરીનું વધી શકે છે। આ ઉપરાંત દમણગંગા નદીમાં પણ હજુ પણ જળસ્તર વધી શકે છે, નર્મદાનું જળસ્તર વધી શકે છે અને સાબરમતી નદીમાં પણ પાણીનું આવવાની શક્યતા રહેશે। પરંતુ હજુ કચ્છ, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને બનાસકાંઠા તેમજ લગભગ પાલનપુર અને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં હજુ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। વડોદરાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યારેક ભારે થશે। જામનગર, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આ વખતનું ચોમાસું બધે સરખું નથી। કાંકરેજમાં વરસાદ ઓછો હોય તેવા અહેવાલો મળ્યા છે, એટલે કાંકરેજમાં વરસાદ થાય તો હવે કંઈક અંશે સારું ગણી શકાય। પણ 5મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા નહીં। એટલે 12 તારીખ સુધીમાં અને લગભગ ત્યારે થોડા ઘણા ઝાપટા તારીખ 16 સુધીમાં રહી શકે અને લગભગ તારીખ 17-18માં ચોમાસાનું જોર ઘટી શકવાની શક્યતા રહેશે। પણ ત્યાર પછી એક બીજી સિસ્ટમ મજબૂત બનશે જુલાઈના અંતમાં, અને આ સિસ્ટમ પુનઃ દેશના ઘણા ભાગોમાં આવશે અને આ સિસ્ટમના કારણે પુનઃ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ ઉલ્લેખનીય છે કે જ્યાં જળભરાવ હોય, જળબંબાકાર કેટલાક વિસ્તારો થવાની શક્યતા છે, ત્યાં ખેડૂત ભાઈઓએ ધ્યાન રાખવું। વધારે ભારે વરસાદના કારણે કેટલાક કાંસ ભરાઈ જવાની શક્યતા રહે, કેટલાક કાંસ તૂટી જવાની શક્યતા રહે, નાના તળાવોનો પાળો તૂટી જવાની શક્યતા રહે। પણ ઘણા તળાવો ભરાણા છે, ઘણા તળાવો હજુ નથી ભરાયા વરસાદ વધારે હોવા છતાં, વરાપ ન કાઢતો હોવા છતાં। એટલે વરસાદ વરાપ નથી આપતો, એટલે ખેડૂતો લગભગ અર્લી વેરાયટી વાવવી પડે એવી પરિસ્થિતિ હાલ તો ઊભી થઈ છે। જી, એટલે તમે તમારી આપની વાતને જો માની લઈએ તો ખેડૂતોની ચિંતા વધવાની છે, કારણ કે જૂન મહિનામાં અમુક જગ્યાએ ભારે વરસાદ થયો, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, ભાવનગરમાં ભારે વરસાદ થયો હતો, અને હજુ પણ આપ જે રીતે કહી રહ્યા છો કે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અમુક વિસ્તારોમાં છે, તો આ સમયે ખેડૂતોએ શું તકેદારી રાખવી પડશે? ભારે વરસાદ જ્યાં થતો હોય ત્યાં નીચાણવાળા ભાગોમાં પાણી ન ભરાય તો પાણીની નિકાલ વ્યવસ્થા કરવી સારી રહે, અને ઊંચાણવાળા ભાગોમાં તો પાણી ભરાતું નથી। પણ જ્યાં ખેડૂત ભાઈઓએ જે પોતાનું ચાસ વાવે છે વાવેતરમાં ટ્રેક્ટરથી કે ગમે ત્યાંથી, ત્યાં પાણીના વિરુદ્ધ દિશામાં ચાસ વાવવામાં આવે તો ખાતર તણાઈ ન જાય। એટલે ખેડૂત ભાઈઓએ ખેતર ધોવાઈ ન જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે, અને નાળિયા ખેતરો પાણી થઈ જવાની શક્યતા રહે છે। એટલે આ બધામાં પાણી નિકાલ વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે। ખેડૂત ભાઈઓ નહીં, શહેરોમાં પણ આ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની જરૂર છે। એટલે આ વખતે બીજો તારીખ 12 સુધીમાં અને ત્યાર પછી 1-2 દિવસ સુધીમાં હજુ ભારેથી અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં ખાબકી શકવાની શક્યતા રહેશે, અને જુલાઈના અંતમાં પણ એક મજબૂત સિસ્ટમ આવી રહી છે। એટલે એક પછી એક સિસ્ટમમાં આવતા ગુજરાતમાં લગભગ અત્યારે તો કેટલાક ભાગમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા છે,
અને જુલાઈ માસમાં પણ જુલાઈના પાછલા સપ્તાહમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પણ જુલાઈનું જે પાછલું સપ્તાહ છે એમાં ધ્યાન રાખવાની જરૂર એ છે કે પવનની ગતિ વધારે છે, એટલે વરસાદ પવનની ગતિ સાથે થવાની શક્યતા રહેશે. જી આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો જૂન મહિનો ભારે રહ્યો, જુલાઈ પણ ભારે રહેવાનો છે. તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. ભાટિયા આસપાસ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામની મુખ્ય બજારમાં પાણી વહેતા થયા છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, આગાહી પ્રમાણે જ સૌરાષ્ટ્રમાં દ્વારકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. હોલ્ડ પર રખા है. તો દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ અને ભાટિયાના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાય છે. તો એક ધારો આ વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયું છે. ખાસ કરીને બજાર વિસ્તારમાં પાણી ભરાયા છે, જેના કારણે વેપારીઓને થોડી મુશ્કેલી પણ નડી હતી. ખાસ કરીને આજના દિવસે શાળાએ જતા હોય અથવા કામ અર્થે જતા હોય એવા લોકોને પણ મુશ્કેલી નડી હતી, કારણ કે રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા. તો ભાટિયાના બજારમાંથી પાણી વહેતા થયા હતા. દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ, મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી થયું છે. મેઘરાજાની તોફાની બેટિંગથી લાંબા ગામની બજારોમાં ધસમસતા પાણી આવ્યા, પૂર વહેતા થયા. 2 ઇંચ જેટલા વરસાદથી ગામના બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. તો લાંબા ગામે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદથી લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ. લાંબા ગામના બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને આપ જોઈ શકો છો કે લોકો આ પાણીની વચ્ચેથી જ પસાર થઈ રહ્યા છે, કારણ કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે, નિત્ય જે કામ હોય તેના માટે પણ લોકોએ બહાર નીકળવું પડે છે. પરંતુ આ પાણી સાથે જ અને પાણી સામે જ તેઓએ સામનો પણ કરવો પડે છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે. રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. તો માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને આપ જોઈ શકો છો રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતું થયું છે. તો રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ પલસાણા અને વાવમાં 2.99 ઇંચ વરસાદ થયો. બનાસકાંઠાના થરાદમાં 6 કલાકમાં 2.72 ઇંચ વરસાદ, વલસાડમાં 2.52, કલ્યાણપુરમાં 2.44 ઇંચ વરસાદ, વાપીમાં 1.97 ઇંચ વરસાદ થયો, પોરબંદરમાં 1.89 ઇંચ વરસાદ, ખેરગામમાં 1.69, બારડોલીમાં 1.58 ઇંચ વરસાદ નોંધાયો છે.